ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા મજામાં? આજે આપણે આવી ગયા છે આપણા 5મા બ્લોગમાં. ચાલો તો આપણે મળીએ સીધા દુકાને. પછી લેવાનો હતો ડ્રીલ મશીન, જોઈ શકો છો તમે. આપણે પાડવાના છે પાટિયામાં હોલ. ચાલો તો આપણે મળીએ દુકાને. આપણે નીકળી ગયા જીરું લઈને નારિયેળ લેવા ગોવિંદ બાપાની ત્યાંથી. તમે તો ઓળખો જ છો તમે બધા. ચાલો તો લઈ આવીએ. તો અહીંથી લાવવાના છે સામેની દુકાનથી. તો ફાઇનલી જીરું મૂકીને લઈ લીધો છે આપણે નારિયેળ. ચાલો તો નીકળીએ દુકાન તરફ. ચાલો તો પહોંચી ગયા આપણે. તો ગાઈસ નાસ્તો કરીને આપણે સીધા ઘરે જઈને હોઈ જાય. ચાલો ગાઈસ તો આપણે મળીએ પછી સીધા 3 વાગે. આપણે હમણાં જમીને સૂઈ જશું. તો ચાલો ગાઈસ. તો ગાઈસ અત્યારે આપણે જતા હતા સુવા ને આપણે મળી ગયા એક પ્યારા ફ્લાવર. જો શકો છો ગાઈસ, આ છે આપણા ફ્લાવર. કેમ છો ભાઈ? મજામાં? લાઈક સબસ્ક્રાઇબ બધી કરજો. ચાલો ભાઈ, થેન્ક યુ. ચાલો બસ ખુશ છે દુકાને. ચાલો તો આપણે મળીએ દુકાને. ગયા પેંડા લેવા, કેમ કે આપણા શેઠ જે હિરણભાઈ તે હમણાં નવું ઈશા ટ્રેક્ટર લઈને આવ્યો છે, એટલે પેંડા દેવાના છે બધીને. ચાલો તો આપણે લઈ આવીએ પેંડા. આપણે નીકળી ગયા છે પેંડા લઈને, જોઈ શકો છો તમે. લઈ લીધા છે. ચાલો આપણે મળીએ સીધા દુકાને. ત્યાં સુધી બાય. દુકાનેથી સીધા પેંડા ખાઈને મારી ઘરે, કેમ કે મારી મમ્મીનો ફોન આવ્યો હતો કે કોઈ માલ લેવાનું છે, મહેમાન આવે છે. તો ચાલો આપણે ફટાફટ માલ લઈને પછી આપણે મળીએ. માલ લઈ આવ્યો ને આપણે પીધું હતું થોડુંક ઠંડુ પાણી. આજનો બ્લોગ સરસ લાગ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ગાઈસ તો આપણે મળીએ પાછા